चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। આજના ઉત્સવની આપ સર્વને ખૂબ ખૂબ મંગલ બધાઈ। આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિષદ દ્વારા આયોજિત ષોડશ ગ્રંથ વ્યાખ્યાનમાળા અંતર્ગત 15મો ગ્રંથ નિરોધ લક્ષણમ, અને એમાં એક વિશેષ આપણને કંઈક જાણકારી મળે એના માટે કૃપા કરીને આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જયવલ્લભજી મહોદય શ્રી પધાર્યા છે। પરિષદના કાર્યકર્તાઓ વતી, સર્વ વૈષ્ણવ વતી એવં અમારા સમસ્ત પરિવાર વતી આપ શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું। આપ શ્રીને તમારે મળવાનું થયું નથી, પરંતુ જ્યારે મને જાણકારી મળી કે આપ શ્રી પધારવાના છે તો આનંદ થયો। કારણ આપ શ્રીના તાજચરણ નિત્યલીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી ખૂબ ગાઢ સંબંધ મારા દાદાજીની સાથે આપ શ્રીના હતા, અને મૈત્રીના સંબંધ હતા। અને મારા પિતૃચરણ ગોલોકવાસી પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજીને આપ શ્રી ખોળામાં રમાડેલા આવો સંબંધ। અને જ્યારે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનો પંચશતાબ્દી મહોત્સવ હતો, ત્યારે આપ શ્રીએ મારા પિતૃચરણને શ્રીમદ ભાગવત સપ્તાહને માટે નિમંત્રણ આપ્યું હતું। અને એ સમયે ત્યાં આગળ વાણજી લવજી ગીવાલા પરિવાર એ મુખ્ય મનોરંજન, એ સિવાય પણ અનેક વખત નિમંત્રણ આપ્યું। મારે આપ શ્રીને મળવાનું ત્યારે થયું કે જ્યારે મારા પિતૃચરણને સાઉથ આફ્રિકાના એક વૈષ્ણવ હતા જયાબેન લાખાણી, એમને સત્તા કરાવી હતી, તો પૂજ્ય મહારાજશ્રીએ મારા પિતૃચરણને નિમંત્રણ આપ્યું હતું। પહેલી વખત મારે પૂજ્ય મહારાજશ્રીને મળવાનું થયું। ખૂબ સુંદર પર્સનાલિટી, વૈદુષ્ય, સૌમ્ય સ્વભાવ, જ્ઞાનનું બિલકુલ અભિપ્રાય, અને 7 દિવસને માટે જ્યારે મળવાનું થયું ત્યારે આપશ્રીના અનેક ગુણોનો પરિચય થયો, સાનિધ્યની પ્રાપ્તિ થઈ, એ મારું અહોભાગ્ય છે। દર્શન થયા, કંઈક જાણવા મળ્યું। એ સિવાય જ્યારે જ્યારે યુકે જવાનું થતું, આપશ્રીના ઘણા સેવકો ત્યાં આગળ, અનુગ્રહિત વૈષ્ણવમાં કેસરબેન દત્તાણી ખૂબ પ્રશંસા કરે આપશ્રીની। તો વૈષ્ણવોનો આપશ્રી માટેનો ભાવ એ પણ ત્યારે જાણવા મળ્યો। આજે આ વેબિનારના માધ્યમ દ્વારા પુનઃ એક વખત વચ્ચેના થોડા ગાળામાં સુષુપ્ત થયેલો આ સંબંધ કદાચ શ્રી ઠાકોર પુનઃ નવપલ્લવિત કર્યો છે। તો પરિષદના કાર્યકર્તાઓ વતી અને સર્વ વૈષ્ણવ વતી પણ આપશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે, અને વિનમ્ર વિનંતી છે કે નિરોધ લક્ષણમ પર જે પણ આપશ્રીની સાનુકૂળતા હોય, પ્રસન્નતાથી અમને સર્વને કંઈક પણ આપશ્રી શ્રવણ કરાવશો એવી વિનમ્ર વિનંતી છે। પુનઃ એક વખત આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ। આપશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ। આપશ્રીના સેવ્ય શ્રી ઠાકોરજીના દંડવત પ્રણામ કરી અને વિનંતી કરું છું કે આપણને સર્વને વચનામૃતથી લાભાન્વિત કરે। અસ્તુ। सौंदर्यं निजहृद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं
ओम रूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रित्यात्मकं परमभिध्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेतायुतयोऽञ्जसूरु संसारदुःखं बहिरुक्षिपन्ति। उपस्थित परमात्मीय श्री भागवत हृदयधृक एवं आदरणीय श्री कृष्णदत्त शास्त्री जी, जेओ आप सौने छेल्ला 46 દિવસથી શ્રી મહાપ્રભુજીની વાણીનું આપ અવગાહન કરાવી રહ્યા છે એવं આપના આત્મજ પ્રિય બંધુ એવા આદિત્યભાઈ શાસ્ત્રીજી, આપને પણ ખૂબ ખૂબ મારા આજના મંગલ અવસરે નમસ્કાર एवं उपस्थित आप सर्वे श्रीमद वल्लभना लाडीला वल्लभय वैष्णववृंद, भगवत चरणारविंदानुरागी, भगवत भक्त्यानुरागी, विशेषतः भगवान नाम कीर्तनानुरागी आप दरेक वाला आत्मीयजनों, प्रियजनों, आप सौने आजना आ मंगल दिवस भक्ति मार्गना प्राकट्य दिवसना निमित्तांगत्वेन मारा खूब खूब हृदयपूर्वकना शुभाशयो। खूब सुंदर आंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद माध्यम थी यांत्रिक सत्संग आ समायोजन थयुं छे। मैं जाण्યું कि केवल षोडश ग्रंथ नहीं परंतु श्री महाप्रभुजीना तत्वदीप निबंधादि ग्रंथों पण अवगाहन थई रह्युं छे अलग अलग सत्रों में। आजना आ महामारीना अवसरमा खरेखर लोको पोताना वास्तविक स्वरूपने भूली गया छे। आ एक एटलुं सुंदर आ कार्य छे जेना माध्यमथी जीवो पोताना स्वरूपने जाणी शके छे, पुनश्च पोताना वैष्णवत्वने जगावी शके छे। अने एमां पण मारा महत् भाग्य छे के मने श्री वल्लभनी वाणीमां जे निरोधनु लक्षण छे, निरोधस्तु महाफलम, अपने त्यां आचार्य चरणों आज्ञा करे छे भक्ति मार्गनु सौथी मोटुं फल ए निरोध छे। तो एवा फलात्मक विषयનું નિરૂપણ કરવાનો એક અવસર શ્રી વલ્લભની કૃપાથી મને પ્રાપ્ત થયો છે અને એમાં પણ ખરેખર આજનો દિવસ પવિત્ર એકાદશી અને દ્વાદશી, જે દિવસે ભગવાને ભક્તોનું વરણ કર્યું છે, આ બહુ महत्वनो एक विषय है कि जीव अनंत दोषों सागर है और भगवान अनंत गुणों सागर है। महाप्रभुजी की एक सुंदर कारिका है, कथम अन्योन्य संबंध तेजस तिमिरयोरिव। एक अंधकार होय अने एक प्रकाश होय तो अंधकार अने प्रकाश कई रीतना मळी शके, अंधकार अने प्रकाशनु मिलन कई रीतना थई शके? ए संभव ज नथी। जो ज्यां अंधकार हशे त्यां प्रकाश नहीं रही शके, ने ज्यां प्रकाश आवशे त्यां अंधकार चाल्यो जशे। आ एक स्वाभाविक आपणे एने आपणा व्यावहारिक जीवनमां पण जोई शकीए छीए। तो एवा जीवनु वरण आप प्रभु करी रह्या छे आजना दिवसे। बहुत सुंदर शहराई महाप्रभु आप आज्ञा करे छे वांगमुक्तावली में,
વર્ણે દૃશ્યતે યત્ર હેતુર્નાણુરપી સ્વતઃ વર્ણમ ચ નિજેચ્છાતઃ પુષ્ટિ માર્ગ સકથ્યતે. આ ભક્તિ માર્ગની વિલક્ષણતા છે. આવું પ્રભુનું સૌલભ્ય ગુણ એ અન્યત્ર ક્યાંય જોવામાં નથી આવ્યો. એ માત્ર ને માત્ર આ પુષ્ટિની અંદર જોવામાં આવ્યો છે. જ્યાં જીવનો વર્ણ કરવાનો વિષય છે, જીવને પોતાનો કરવાનો વિષય છે, હેતુર્નાણુરપી સ્વતઃ, ત્યાં કોઈ એવો હેતુ નથી હોતો કે આ જીવે આ પ્રકારે મારી ભક્તિ કરી તો હવે મારે એનો અંગીકાર કરવો પડશે. નહીં, એવો કોઈ પ્રકારનો હેતુ નથી હોતો. અને વર્ણમ ચ નિજેચ્છાતઃ, પ્રભુ પોતાની ઈચ્છા દ્વારા અનુગ્રહ કરીને એ જીવને પોતાનો કરી લે, એ જ આ ભક્તિ માર્ગ છે. અને એ જ આ પવિત્ર એકાદશી અને દ્વાદશીનું સૌથી મોટો આ ઉત્સવ છે આપણા માર્ગનું. આખા વર્ષની સેવાને જો વિચાર કરો, આખા વર્ષની સેવાને કેવળ સૂત્રના માધ્યમથી એનું એમાં ભાવન કરી અને પ્રભુને ધરાવવું, એ વર્ષની સેવા સૂત્રના રૂપમાં અંગીકાર કરાવી દેવી, આ કોઈ નાની સૂની વાત નથી. યા કૃતા વાર્ષિકી સેવા સા મૂલ ફલદામતા પ્રત્યહમ સૂત્ર રૂપેણ સૈકીભૂતાનુભાવનાત. જે આખા વર્ષની સેવા છે એ આખા વર્ષની સેવાનું હું ભાવન પરિકલ્પન હું આ સૂત્રમાં, આ પવિત્રમાં કરું છું. પવિત્રમાં કરી અને સમર્પયામિ તત્પ્રીતઃ કૃપયાંગી કુરુ પ્રભો. હે ભગવાન, હું અનન્ય પ્રેમ દ્વારા હું આપને આ આખા વર્ષની સેવા સમર્પિત કરું છું. પ્રભુ એનો અંગીકાર કરો, કારણ કે તત્સમર્પણ તો ભાવ સેવાયા ફલ રૂપતા. જો આપ તેનો અંગીકાર કરશો તો જ જે મારી ક્રિયાત્મક સેવા છે, જે મારી નિત્ય સેવા છે, એ નિત્ય સેવા એ ફલરૂપ થઈ જશે, એ ફલરૂપ થશે. એવો આજનો આ ઉત્સવ. વિશેષ સમયનો ઘણો અભાવ છે અને વિષય ઘણો મોટો છે. ચાલો વિષયની અંદર પ્રવેશ કરીએ. નિરોધ લક્ષણમ ગ્રંથ જે 15મો ગ્રંથ છે, અને આ ગ્રંથ વિશે ઘણું બધું આદરણીય શાસ્ત્રીજીએ આપ સૌને સમજાવ્યું જ હશે. માટે હું નિરોધ લક્ષણમને નથી સમજાવી રહ્યો, પરંતુ નિરોધને સમજાવવાનો પ્રયત્ન કરું છું. 20 શ્લોકના સમુચ્ચયનો આ ગ્રંથ છે. નિરોધના લક્ષણો જેના દ્વારા કહેવામાં આવે તે ગ્રંથને નિરોધ લક્ષણમ કહેવાય છે. આવું શ્રી વલ્લભજી આપ પોતાની ટીકાના પ્રારંભમાં આપ સમજાવે છે કે નિરોધસ્ય લક્ષણમ લક્ષ્યતે અનેન ગ્રંથેન. આ નિરોધના લક્ષણને જે ગ્રંથ દ્વારા સમજાવવામાં આવ્યો છે તેને નિરોધ લક્ષણ ગ્રંથ કહેવાય છે. ભક્તિ માર્ગીય ફલાવસ્થા ના જે અલગ અલગ લક્ષણો છે, પ્રથમાધિકાર, મધ્યમાધિકાર, ઉત્તમાધિકાર ઇત્યાદિ ઇત્યાદિ, જે અધિકારના ભેદ સહિત જે એના લક્ષણો છે, જે જીવની જેવી પાત્રતા એવું એને દાન થવું ઇત્યાદિ સર્વ વસ્તુઓનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક ગ્રંથોને, અમુક ગ્રંથોને બાદ કરતા પ્રાયઃ પ્રત્યેક ગ્રંથોને કોઈ ન કોઈ વૈષ્ણવોને નિમિત્ત બનાવી અને આપે આ ભક્તિ માર્ગને આપણા જેવા જીવોને આપે પ્રદાન કર્યા છે. તેમાં મુખ્યત્વે રાજા દુબે અને માધો દુબે આ બંને ભાઈઓને નિમિત્ત બનાવી અને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના કરી છે. અને વિશેષ સૌભાગ્યની વાત એ છે કે પ્રસંગમાં આપ જોઈ શકો છો કે જ્યારે નામ નિવેદન થયું, નામ નિવેદન થતા આપે બંને ભાઈઓએ વિનંતી કરી, કૃપાનાથ હવે મારું કર્તવ્ય શું? તો ત્યારે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે અબ ભગવત સેવા કરો.
તો બંને ભાઈઓએ વિનંતી કરી, કૃપાનાથ, અમારે ત્યાં એક સ્વરૂપ બિરાજે છે, જે સ્વરૂપનું પૂજા માર્ગથી અમે સૌ એમની સેવા કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી એ જ સ્વરૂપનું પંચામૃત કરાવી અને આપે પુષ્ટ કર્યું. અને મહત સૌભાગ્યની વાત એ છે કે એ જ સ્વરૂપ શ્રી નવનીતલાલજીનું રાજા દુબે અને માધવ દુબે દ્વારા સેવ્ય, જે અમારી ઉપર કૃપા કરીને અનુગ્રહ કરીને વિરાજી રહ્યું છે. તો પુનશ્ચ શ્રી નવનીત પ્રભુના યુગલ ચરણારવિંદમાં મારા કોટિશઃ દંડવત પ્રણામ કરું છું. માટે આ વિષય મને અતિ પ્રિય લાગ્યો, કારણ કે આ વિષયના અનુસંધાનથી જે આપણા ઇષ્ટ છે, જે આપણી ઉપર બિરાજે છે, એ પ્રભુનું અનુસંધાન સહજમાં થઈ જાય છે. તત્સ્મૃતિ ક્રિયતે સદા, એમની સ્મૃતિ થઈ જાય છે. છ ટીકાઓ છે આ ગ્રંથમાં. છ ટીકાઓની અંતર્ગત વિશેષ શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી અને શ્રી વલ્લભજી, આ 3 ટીકાઓમાં વિશેષ ઉલ્લેખ જોવામાં આવ્યો છે. સૌથી પહેલા તો નિરોધ એટલે શું? નિરોધ કેને કહેશું? નિરોધની સિદ્ધિ કઈ રીતના થશે? નિરોધના લક્ષણો શું છે? શહિરાય મહાપ્રભુનો પ્રારંભ જ એ પ્રકારે થાય છે કે કો નિરોધ કિંચ તસ્ય કારણમ કથમ વા તસ્ય ફલત્વમ તત્ર ઉચ્યતે પ્રપંચ વિસ્મૃતિ સહિતા ભગવદાસક્તિર નિરોધ ઇતિ. આપે એ જ પ્રારંભિક પ્રશ્ન દ્વારા આ આખા ગ્રંથની છણાવટ આપે કરી છે. શહિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, કહા નિરોધ. નિરોધ એટલે શું? એનું કારણ શું છે? એના લક્ષણો શું છે? એનું ફલ શું છે? તો ત્યારે એનું લક્ષણ, સામાન્ય લક્ષણ કહેવામાં આવ્યું છે પ્રપંચ વિસ્મૃતિ સહિતા ભગવદાસક્તિર નિરોધ ઇતિ. જ્યાં પ્રપંચનું વિસ્મરણ થઈ જવું, જ્યાં પ્રપંચ ભૂલાઈ જાય છે. પ્રપંચ એટલે આપણો સંસાર, જે સંસાર સર્વથા નશ્વર છે, જે સંસારની અંદર જીવના હૃદયમાં ભગવદ આસક્તિ આવી જ નથી શકતી. પરંતુ આ ભક્તિ માર્ગી વ્યાખ્યાને સમજાવતા પહેલા જે નિરોધ એક યોગ રૂપ છે, અને એ યોગ રૂપની જે વ્યાખ્યા કરવામાં આવી છે, ચિત્તવૃત્તિઓની સાથે સદાના માટે આસક્તિ જોડાયેલી રહે છે. આસક્તિનો વિષય એ ચિત્ત છે. એવું પણ કહી શકાય કે ચિત્ત જ આસક્તિને પ્રકટ કરનારું એક માધ્યમ છે. તો યોગના લક્ષણમાં કહેવામાં આવ્યું યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જવો, ચિત્તવૃત્તિઓ એક સ્થાને જઈને ચોટી જાય, એક સ્થાને જઈને રોકાઈ જાય, એક સ્થાને જઈને અવરુદ્ધ થઈ જાય, એ યોગ છે. પરંતુ ભક્તિ માર્ગમાં આ વ્યાખ્યા હજી અધૂરી લાગે છે. આ જ વ્યાખ્યા ભગવાને જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં અર્જુનને સમજાવી છે. પરોક્ષ રૂપે એ ભાષા બદલી ગઈ છે, પરંતુ અર્થ તો એનો આ જ થાય છે. જેની અંદર ભગવાને કર્મને પણ સાંકળી લીધો છે. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. ફલની આશાઓને છોડીને જે જીવ નિત્ય તૃપ્ત છે, આત્મન્યવાત્મના તુષ્ટ, આત્માથી જ આત્મા દ્વારા, તે આત્મા દ્વારા જ આત્મામાં જે સંતુષ્ટ છે. આ અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણી ચિત્તવૃત્તિઓ એક સ્થાને જઈને રોકાઈ ગઈ હોય. જ્યારે ચિત્તવૃત્તિઓ એક સ્થાને જઈને રોકાઈ જાય છે, નિત્ય તૃપ્તો નિરાશ્રય, જીવ નિરાશ્રય થઈ જાય, એને કોઈનો આશ્રય નથી હોતો.
અને આવી અવસ્થામાં યદિ એ કર્મ પણ કરી લે, યદિ એ કર્મનું પણ આચરણ કરી લે તો નૈવ કિંચિત કરોતિ સહ, એને કોઈ પણ કર્મપણાનું ફલ પ્રાપ્ત નથી થતું, એને કર્મફળની પ્રાપ્તિ જ નથી થતી, કારણ કે તે કર્મની આશાને છોડીને બેઠો છે, નિત્ય તૃપ્ત છે, નિરાશ્રય છે. આ વ્યાખ્યા મર્યાદા માર્ગની અંદર કદાચિત બરાબર બંધ બેસી જાય, પરંતુ ભક્તિ માર્ગમાં આ બંધ નથી બેસતી. કારણ કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરીને ચિત્તવૃત્તિઓને કોઈ એક સ્થાને જઈ રોકી દેવામાં આવે, એ પ્રક્રિયા કરી લીધા પછી શું કરવું, ત્યાર પછી જીવનું કર્તવ્ય શું, તો એ તો કંઈ બતાવવામાં નથી આવ્યું. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ. એક આસક્તિના એક વિષયને આમ બદલવાની વાત કરી છે. જુઓ, અહીંયા ત્યાગ નથી કહ્યો. સમજવાની વાત એ છે, પ્રપંચની વિસ્મૃતિ કહી છે, પ્રપંચનો ત્યાગ નથી કહ્યો. જો પ્રપંચનો ત્યાગ થઈ જાય તો શ્રી હરિરાય મહાપ્રભુ આ ટીકામાં ખૂબ સુંદર સમજાવે છે, નનુ લક્ષણે પ્રપંચ ત્યાગ એવ કુતો ન નિરોધ વિશેષણતયા ઉચ્યતે ઇતિ ચેત. જો અહીં ત્યાગની શા માટે વાત કરવામાં નથી આવી, શા માટે વિસ્મૃતિ કહી છે, તો એના સમાધાન માટે આજ્ઞા કરી રહ્યા છે કે જ્ઞાન માર્ગીય મોક્ષ સાધનત્વેન અત્ર અનુપયોગાત. જો કદાચિત ત્યાગ કરી દેવામાં આવે તો ત્યાગ કરવાથી તો આ જ્ઞાન માર્ગ થઈ જશે, જ્ઞાન માર્ગની પરંપરા થઈ જશે, અને આ તો ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ જ્ઞાનથી અધિક છે, જ્ઞાન માર્ગથી શ્રેષ્ઠ છે. શ્રી મહાપ્રભુજી આપ સમજાવે છે, જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માન નિરૂપિત. ભક્તિ માર્ગ એ જ્ઞાન માર્ગથી શ્રેષ્ઠ છે. જો ત્યાગ કરી દેશો તો એક જ્ઞાન માર્ગ થઈ જશે. જ્ઞાન માર્ગના ફલોની જો વાત કરીએ તો અત્યારના આ વિષયને મારે ન્યાય દેવો છે, માટે ક્યારેક સમય મળશે તો પુનશ્ચ જ્ઞાન માર્ગ વિશે પણ ચર્ચા કરીશું. બહુનામ જન્મ નામાંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનંત જન્મો પછી જ્યાં સુધી એ જીવ મને જાણે છે, જીવ જગત બ્રહ્મ માયા આદિ ઇત્યાદિ સર્વ પદાર્થોને જ્યારે જાણી લે છે, ત્યાર પછી એક સમયે એ મને પ્રાપ્ત થાય છે. સમજવાની વાત એ છે, જ્ઞાન માટે કહેવામાં આવ્યું કે બહુનામ જન્મ નામાંતે, અનંત જન્મો પછી, ઘણા બધા જન્મો પછી. પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે, આ જીવ નિત્ય લીલામાંથી વિખૂટો પડ્યો, અને વિખૂટો પડ્યા પછી અનંત કાળથી એ પ્રભુ માટે તરસી રહ્યો છે, પ્રભુનું સ્મરણ કરી રહ્યો છે, પ્રભુની પ્રાપ્તિ કરવાનું ઈચ્છી રહ્યો છે. અને પછી જો એ જીવને જ્ઞાન માર્ગની અંદર પ્રવૃત્ત કરવામાં આવે તો હજી એને કેટલા જન્મો સુધી ભટકવાનું છે. માટે જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. તો એ વિસ્મૃતિ એટલા માટે કહી છે, આગળ હરિરાયજી એનો ખુલાસો કરે છે કે એ જે પ્રપંચ છે, એક સમયે પ્રભુની લીલા કરવા માટે પ્રપંચ જ એ એક સાધન બની જાય છે. માટે અહીં ત્યાગ નથી, અહીં વિસ્મૃતિ છે. સંસારનો ત્યાગ કરવા કરતા ભાગવત બહુ સુંદર સમજાવે છે કે એના ત્યાગ કરતા એનો વિષય બદલાવી નાખો. એવમ નૃણા ક્રિયા યોગા સર્વે સંશ્રુતિ હેતવઃ. આ સંસારના પ્રત્યેક જે કાર્યો છે, જે પદાર્થો છે, એ જીવને બંધનમાં નાખનારા છે.
અને એમાં જો જીવ ફસાશે, એમાં જીવ એક વખત ફસાઈ ગયો તો પછી બહાર નહીં નીકળી શકે. અને આ કલીના જીવનું એવું કોઈ સામર્થ્ય નથી કે એ સંસારમાં જ રહી અને સંસારના વિષયોથી અલિપ્ત રહી શકે. તો બહુ સુંદર માર્ગ બતાવ્યો. તએવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતા પરે. જો તમે એનો ત્યાગ કરવા સમર્થ નથી તો એટલું કરો, એને બદલાવી નાખો, એની દિશા બદલાવી દો. જ્યારે આપણે સંસારગામી થઈએ છીએ ત્યારે બંધનમાં ફસાઈએ છીએ, પરંતુ એ જ સંસારને ભગવતગામી બનાવી દો. જ્યારે ભગવતગામી બનશે તો એ સંસારના સંસારપણાનો પણ નાશ થઈ જશે. મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ખૂબ સુંદર આજ્ઞા કરી છે. ભગવાન મધુપતિ છે, આપ મધુરાધિપતિ છે. વેણુગીતની સુબોધિનીજીની અંદર જ્યારે જોઈએ તો અચ્યુત અર્થાત જે લીલામય અચ્યુત છે, અર્થાત જે કદી ભક્તોના ભાવની ચ્યુતિ નથી થવા દેતા. તો મધુરાધિપતિ એક આપણા લૌકિકની અંદર એક એવી કહેવત છે કે પારસમણી ને યદી લોખંડનો સ્પર્શ કરાવી દો, આવી એક કિંવદંતી છે કે લોખંડનો સ્પર્શ કરાવી દો તો એ લોખંડ પણ સુવર્ણ બની જાય છે. એ જ પ્રકારે પ્રભુ જ્યારે ભક્તના લૌકિક સંસારની અંદર આપ પધારે છે, પ્રભુ જ્યારે ભક્તના પ્રપંચની અંદર આપ પ્રવેશ કરી જાય છે, ત્યારે એ સંસાર પણ લૌકિક સંસાર નથી રહેતો, એ પણ અલૌકિક થઈ જાય છે. માટે અહીં વિસ્મૃતિ કહી છે. વૃત્રાસુરે પણ કહ્યું છે, મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ ભી. હે પ્રભુ, મારે તો જન્મ લેવો છે, જન્મ લઈ અને એવા ગ્રહમાં જવું છે જ્યાં મને એવો સંગ થાય કે એ સંગીઓ બધા જ આપના ચરણારવિંદમાં પ્રપન્ન જીવો હોય. ત્વન્માયયા સમૃત ચેતસસ્ત્વામ ત્વન્માયયાત્માત્મજ દારગેહે સ્વાસક્ત્ય ચિત્તસ્ય નાથ ભૂયાત. શ્રી ગુસાઈજી આની ટીકામાં ખૂબ સુંદર આપ સમજાવે છે કે આપની માયા દ્વારા, એ પ્રભુની માયા કેવી, લૌકિક માયા નહીં, અલૌકિક માયા, કે આપ મારા ગૃહમાં પધારો. આપ જ્યારે મારા ગૃહમાં પધારશો તો એ મારું ગૃહ મારું નહીં રહે, એ તો આપનું થઈ જશે. પછી એ ગૃહમાં રહેનારા પ્રત્યેક જીવો એ મારા લૌકિક જીવો નહીં હોય, એ તો અલૌકિક જીવો થઈ જશે. તો મારું જ્યારે સંસાર જ અલૌકિક થઈ જાય છે તો પછી હવે મારે જોઈએ છે શું? શ્રીરાય મહાપ્રભુ આપ સુંદર તત્વાર્થ ભાગવતાર્થ પ્રકરણની આપ એક કારિકાનું વર્ણન કરે છે. બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનામ ગૃહમેવ વિશિષ્યતે. ભક્તાનામ બ્રહ્મ ભાવ, જો ભક્તોને બ્રહ્મ ભાવની પ્રાપ્તિ કરવી છે તો ગૃહમેવ વિશિષ્યતે, તેના માટે ગૃહની જ આવશ્યકતા છે. કારણ કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, ગૃહમાં રહી અને એ પોતાના પ્રભુને ભજી શકશે. તો જો પ્રપંચનો જ ત્યાગ કરી દે તો ભક્તિ માર્ગની અંદર એ જીવ સેવા દ્વારા પ્રભુને કેમ રીઝવી શકશે? પ્રપંચની અંદર તો આપણો દેહ, ઇન્દ્રિય આદિ સર્વ કંઈ આવી જાય છે. સર્વેન્દ્રિયો આવી જાય છે. જો આ સર્વનો ત્યાગ થઈ જાય તો સર્વાત્મ ભાવની પ્રાપ્તિ કેવી રીતના થશે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયોનો વિષય જ્યારે કૃષ્ણ રસની પ્રાપ્તિ એકમાત્ર જ્યારે બની જાય, એ સર્વાત્મ ભાવ છે. તો એ કઈ રીતના થશે? તો અહીં પ્રપંચની વિસ્મૃતિની વાત આવી છે અને એમાં પણ ભગવદ આસક્તિ, પ્રભુમાં જીવની આસક્તિ થાય. આસક્તિ બહુ મહત્વનું એક અંગ છે નિરોધ માટે.
ટીકાકારોના મતાનુસાર એવું પણ કહી શકાય છે કે આસક્તિ જ્યારે ફલરૂપ થાય છે ત્યારે તે વ્યસન દશાને પ્રાપ્ત થાય છે, અને ભક્તિ માર્ગમાં જે વ્યસન દશા જે હોય છે એ જ વ્યસન દશાને ભક્તિ માર્ગીય ફલાત્મક નિરોધ કહેવામાં આવ્યો છે. તો એ આ નિરોધ શ્રી વલ્લભજી મહારાજ આપ એ નિરોધના લક્ષણો માટે આપ બે અલગ અલગ એવા પરિબળો આપ બતાવે છે કે નિરોધના લક્ષણો બે પ્રકારના છે, એક કાર્ય લક્ષણ અને એક સ્વરૂપ લક્ષણ. અન્ય બીજા બે પણ ભક્તિ યોગના માધ્યમથી નિરોધના લક્ષણોને આપણે જોઈ શકીએ છીએ, કારણ લક્ષણ અને પ્રયોજન લક્ષણ પણ. આ ચારે ચાર પ્રકારના લક્ષણો એ આખા દશમસ્કંદની અંદર, દશમસ્કંદની સમસ્ત લીલાઓની અંદર 87 અધ્યાયોની અંદર આપણે જોઈ શકીએ છીએ. કારણ લક્ષણ, નિરોધનું કારણ લક્ષણ એ છે કે ભગવાન દ્વારા એવી અતિ વિલક્ષણ લીલા થાય, અને એ અતિ વિલક્ષણ લીલા દ્વારા ભક્તોના હૃદયમાં ભગવદ આસક્તિ જાગે. ભગવદ આસક્તિ જાગતા પ્રભુની પ્રાપ્તિ જ એકમાત્ર એમના હૃદયનો એક સંકલ્પ થઈ જાય. આ પ્રભુ દ્વારા થતું જે નિરોધ છે એ નિરોધનું આ કારણ લક્ષણ છે. જેમ દ્વિતીય સ્કંદમાં જ્યારે દશમ સ્કંદના વિષયનું વર્ણન આવે છે ત્યારે સુખદેવજી વર્ણન કરતા કહે છે, નિરોધોસ્યાનુશયનમ આત્મનઃ સહ શક્તિભિઃ. શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકની અર્ધરી ઉપર આપે સુબોધિનીજીમાં ખૂબ વિશેષ ભાવો આપે પ્રકટ કર્યા છે. શ્રી મહાપ્રભુજી આપ સમજાવે છે, જો અસ્ય ભગવતઃ પૂર્ણ પુરુષોત્તમસ્ય પરબ્રહ્મણઃ આત્મનઃ સહશક્તિભિઃ અનુશયનમ ઇતિ નિરોધઃ. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું, પરાત્પર બ્રહ્મનું લીલાત્મક અનુશયન જે છે એ પણ એકલા નહીં પરંતુ સહશક્તિભિઃ. શ્રી મહાપ્રભુજીએ ત્યાં 12 શક્તિઓનું નિરૂપણ કર્યું છે. ક્યારેક સમય મળે અને સુબોધિનીજીનું આપ ક્યારે વાંચન કરો તો આપ આ પ્રસંગને અવશ્ય જોજો. આ એક શ્લોક દ્વારા આપણે આખા દશમ સ્કંદનું નિરોધત્વ સિદ્ધ કર્યું છે. 87 અધ્યાય શ્રી મહાપ્રભુજીએ માન્યા છે. તેમાં આપણે આજ્ઞા કરી છે કે ભગવાનનું અનુશયન એ 3 પ્રકારનું હોય છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને આ બંને માટે, આ અનુશયન માટે સૌથી મુખ્ય જે સાધન છે, જે માધ્યમ છે, જે નિમિત્ત છે એ છે જીવનો આ દેહ ઇન્દ્રિય, દેહેન્દ્રિય યુક્ત જે જીવ છે એ આમાં મહત્વનું એક અંગ છે. તો શ્રી વલ્લભ સમજાવે છે કે એક દેહની અંદર 72 નાડીઓ છે, અને એ 72 નાડીઓ જેની અંદર ઇન્દ્રિયો પણ આવી ગઈ, ઇન્દ્રિયો સહિત ભગવાનનું જે રમણ છે. સર્વેન્દ્રિય તથા ચાંતઃ કર્ણૈરાત્મનાપિ, જે શ્રી મહાપ્રભુજી આપ નિબંધમાં સમજાવે છે તદનુસાર 12 શક્તિઓ, 72 નાડીઓ અને 3 લીલાત્મક શયનની અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ બધું મળી અને 87 થાય છે. આ 87 પ્રકારે ભગવાનનું ભક્તોમાં અનુગમન, અનુક્રીડન, અનુશયન એનું નામ જ ભક્તિ માર્ગીય નિરોધ. આના દ્વારા ભગવાને જે ભક્તોના હૃદયમાં જે ભાવ પ્રકટ કર્યો છે એ ભાવ પ્રકટ કરવામાં જે આ અનુશયન જે કારણ બન્યું છે, માટે તેને કારણ રૂપ નિરોધનું લક્ષણ કહેવામાં આવ્યું છે. જેમ ભગવાને વેણુનાદ કર્યો
ગૌચારણ કરતા કરતા સૌથી પહેલા તો પ્રભુ આપ ગૌચારણ કરે છે. એ ગૌચારણ જ શું છે? સ્વધર્મમ ચારયન. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુ આપ પોતાના ધર્મનું સંચાલન કરી રહ્યા છે, ધર્મનું પાલન કરી રહ્યા છે. ભગવાનનો ધર્મ છે ભક્તોના ભાવને પોષવું. અને એ ગૌચારણ વખતે સરહ સરિન મહિદ્રમ, ત્રણ સ્થળોના 3 પ્રકારના જીવો છે. એક સરોવરની નિકટ, એક સરિતાની નિકટ અને એક પર્વતોની નિકટ. તે જીવો જ્યારે પ્રભુના માધુર્યનું પાન કરે છે, પ્રભુની તે લીલાનું પાન કરે છે, ત્યારે એમના હૃદયમાં જે આસક્તિ પ્રકટ થાય છે, જે આસક્તિનું ઉદ્બોધન થાય છે, જે એક રસ ઉદ્બુદ્ધ થાય છે, આજ આ લીલા જ એકમાત્ર એમને નિરુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરાવવા માટેનું કારણ બને છે. માટે આ કારણ લક્ષણ છે. ત્યાર પછી આવે છે સ્વરૂપ લક્ષણ. નિરોધનું સ્વરૂપ જ, જે એની એક સામાન્ય વ્યાખ્યા છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ નિરોધ. જેવું પ્રપંચનું વિસ્મરણ કરી દે અને એને પ્રભુમાં આસક્તિ થઈ જાય, એનું નામ નિરોધ. ભક્તાનામ પ્રપંચા ભાવો નિરોધ. ભક્તોના હૃદયમાં પ્રપંચનો અભાવ થઈ જાય, એનું નામ નિરોધ. આ એનું સ્વરૂપ લક્ષણ છે, જે સામાન્યતયા 10મ સ્કંદના અંતિમ અધ્યાયમાં પણ એનું વર્ણન આવે છે. શય્યા સનાટ નાલાપ ક્રીડા સ્નાનાદિ કર્મસુ ન વિદુઃ સંતમાત્માનમ વૃષ્ણયઃ કૃષ્ણ ચેતસ. યાદવોની વાત કરી છે કે યાદવો પ્રભુમાં પોતાનું સર્વ કાંઈ ભૂલીને, સર્વ કાંઈની વિસ્મૃતિ થઈને પ્રભુમાં એટલા બધા આસક્ત થઈ ગયા કે બધી જ લૌકિક ક્રિયાઓ, નિદ્રા કરવી, સ્નાનાદિ કર્મો કરવા, ચર્ચા કરવી, આ સર્વ કાંઈ પોતે ભૂલી જતા હતા. એમને અનુસંધાન ન રહેતું હતું અને કેવલ કૃષ્ણમાં જ તેમની આસક્તિ હતી. શ્રી કૃષ્ણમાં જ તેમનું ચિત્ત રહેતું હતું. ઉદ્ધવજી વગેરે જે પ્રભુના અતિ નિકટ ભક્તો છે, એમની આ દશા છે. તો આ સ્વરૂપ લક્ષણ છે. ત્યાર પછી આવે છે કાર્ય લક્ષણ. નિરોધનું કાર્ય લક્ષણ કે ભગવાને જે લીલા દ્વારા જે રસ પ્રકટ કર્યો છે, એ રસ દ્વારા જીવ આપ્લાવિત થઈ જાય. કેવી રીતના આપ્લાવિત થઈ જાય? તો ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમિવ યાસામ યેન વિના ભવત. ભાગવત કહે છે કે વ્રજભક્તોની દશા કેવી થઈ હતી કે પ્રભુ વિના એક ક્ષણ પણ તેઓ ના રહી શકતા હતા. એક ક્ષણ પણ તેમને એક યુગ જેવી લાગતી હતી. સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ. એ ભક્તો એવું કહે છે, હે પ્રભુ, અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરી આપના ચરણારવિંદમાં આવ્યા છીએ, આપનામાં આસક્ત થયા છીએ. અરે પ્રેષ્ઠો ભવાંશ તનુભૃતામ કિલ બંધુરાત્મ. અમારા તો પ્રેમનો વિષય જ આપ છો, અમારા તો બંધુ જ આપ છો. અષ્ટસખાઓએ પણ કહ્યું છે ને, હરિનાગર સોનેહ મેરો માઈ, હરિનાગર સોનેહ. પ્રભુમાં મારી આસક્તિ છે, હું પ્રભુમાં આસક્ત થયો છું. જબતે દૃષ્ટિ પરે મન મોહન તબતે વિસર્યો ગેહ. જો અહીંયા પણ વિસ્મૃતિ આવી છે. જ્યારે મેં પ્રભુના દર્શન કર્યા છે ત્યારથી હું મારું સર્વ કંઈ ભૂલી ગયો છું. કૌ નિંદો કૌ વંદો મોમ ન ગયો સંદેહ. સંસારને જે કેવું હોય તે કહે, પરંતુ મારું તો સર્વસ્વ હવે તો આપ પ્રભુ છે, આપ જ મારા સર્વસ્વ છે. આવી અવસ્થા જ્યારે જીવને પ્રાપ્ત થઈ જાય ત્યારે એ નિરોધ પોતાના કાર્યને પ્રકટ કરે છે. એ કાર્ય કયું? તો આ છેલ્લી ટૂંકમાં વર્ણન આવે છે
सरिता सिंधु मिली परमानंद, भयो एक रस तेह। नद्यः प्रविष्टा इव नाम रूपे। एकादश स्कंदમાં ભગવાન પણ ઉદ્ધવજીને કહે છે, આ વ્રજભક્તોની, આવા નિજજનોની દશા, આવા નિર્ગુણ જીવોની દશા કેવી છે? તેઓ મારી અંદર એટલા આસક્ત થયા છે, એટલા આસક્ત થયા છે, મારામાં એટલા ઓતપ્રોત થયા છે. તો દૃષ્ટાંત આપે છે, જે પ્રકારે નદી સમુદ્રમાં મળી જાય અને સમુદ્રમાં મળ્યા પછી સમુદ્રના જલમાં આપણે નદીના જલને જો શોધવા જઈએ તો એ અસંભવ પ્રાય છે કે એમાં કદાપી નદીનું જલ ના મળી શકે. કારણ કે પોતાના નામ રૂપ સહિત એ પોતાનું સર્વ કાંઈ એ સમુદ્રની અંદર વિલીન કરી દે છે. એ જ પ્રકારે ભક્તો પોતાની પ્રત્યેક દેહેન્દ્રિયો સહિત, અંતઃકરણ સહિત, આત્મા સહિત પ્રભુમાં આસક્ત થઈ જાય છે, પ્રભુમાં પ્રણીત થઈ જાય છે, જેનું ફલ એમને નિરોધ દશાની પ્રાપ્તિ થાય છે. પ્રભુના વિરહમાં તપવું અને પ્રભુના સંયોગ અવસ્થાની અંદર પરમાનંદની અનુભૂતિ કરવી, આ છે નિરોધનું કાર્ય લક્ષણ. બહુ સુંદર આચાર્ય ચરણો સમજાવે છે, ભગવદ વિરહ સામયિક પરમ દુઃખ કારણત્વે સતી ભગવત સંયોગ સામયિક પરમાનંદ સાધકત્વમ નિરોધત્વમ. જ્યારે જ્યારે પ્રભુનો વિરહ થાય ત્યારે એ વિરહના સમયમાં હૃદય તપી ઉઠે, જેમ રજભક્તોનું હૃદય તપી ગયું હતું. છેલ્લે કંઠ સુધી પ્રાણ આવી ગયા અને કહે છે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે રમણ પ્રાયા દેહી મે નિજ દર્શનમ. હે પ્રભુ, અમે તો આપની દાસીઓ છીએ, આપના સિવાય અમારું છે શું? આપ ક્યાં બિરાજી રહ્યા છો? ક્વાસી, આપ ક્યાં છો? હે પ્રભુ, હવે અમને અધિક તપાવો નહીં, નહીતર આ દેહ પડી જશે. વિરહના સમયમાં અતિશય તપવું અને ભગવત સંયોગ સામયિક, જ્યારે પ્રભુનો સંયોગ થાય છે એ સંયોગના અવસરમાં પરમાનંદની અનુભૂતિ કરવી, સ્વરૂપાનંદની અનુભૂતિ કરવી, જે વ્રજભક્તોએ કરી. એવમ પરિશ્વમ, જો નિરોધનું મહાફલ, નિરોધને મહાફલ કહેવામાં આવ્યો છે અને એ મહાફલ કેવલ આપણે વ્રજભક્તોના ચરિત્રોમાં જ જોઈ શકીએ છીએ. કારણ કે નિરોધના બે પ્રકાર ટીકાની અંદર વર્ણિત થયા છે, એક સગુણ નિરોધ અને એક નિર્ગુણ નિરોધ. હું આ બધું ઉપરથી આપ સૌને કહી રહ્યો છું કારણ કે વારે વારે હું ઘટિકા પણ જોઈ રહ્યો છું, ઘડી પણ જોઈ રહ્યો છું, ખૂબ જ તીવ્રતાથી આગળ વધી રહી છે. એટલે ઉપરથી આપને આખું નિરોધનું સ્વરૂપ સમજાવી રહ્યો છું. વિશેષ શ્લોકોની વ્યાખ્યા તો શાસ્ત્રીજીએ કરી જ છે અને શાસ્ત્રીજી આપને પણ જાણ થાય કે ગત 2 દિવસથી આપને મેં પણ શ્રવણ કર્યા હતા. કારણ કે નિરોધ લક્ષણમ જે મારે બોલવાનું છે તો એમાં આપ શ્રી કયા મતનું નિરૂપણ કરો છો, તો બહુ સુંદર. જ્યારે મને કમલેશભાઈએ વાત કરી ત્યારે હું હરિરાયજીની ટીકા જ વાંચતો હતો અને પ્રારંભમાં આપે જ્યારે હરિરાયજીની ટીકા લીધી તો મને બહુ આનંદ થઈ ગયો. તો હવે થઈ જશે બધું. જી, તો એક છે સગુણ નિરોધ અને એક નિર્ગુણ નિરોધ. તો સગુણ નિરોધ માટે જીવને સાધનો કરવા પડશે, કારણ કે સગુણ નિરોધ છે એ મધ્યમાધિકારી જીવો માટેનો નિરોધ છે, જેના માટે શ્રી મહાપ્રભુજીએ મહતામ કૃપયા યાવત ભગવાન દયયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્ત્યમાનઃ સુખાયહિ. એ જે આપે આજ્ઞા કરી છે કે જ્યારે મહજ્જનોની કૃપા થશે ત્યારે પ્રભુ કૃપા અવશ્ય કરશે, પ્રભુ આપ અનુગ્રહ કરશે. એ સમયે તે હૃદયસ્થ આનંદ એ આપ બહાર પ્રકટ થઈ અને ભક્તોના ભાવને પોષિત કરશે. જે આપણે વેણુગીતના પ્રસંગમાં પણ જોઈ શકીએ છીએ. ખેર, વિષયના આગળ લઉં તો એક સગુણ નિરોધ છે અને એક નિર્ગુણ નિરોધ છે. એ નિર્ગુણ નિરોધની માટે તો શ્રી હરિરાય મહાપ્રભુ પણ આપ સમજાવતા એવી આજ્ઞા કરે છે કે અરે હવે આની વાત તો મારે શું કહેવી. હરિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે
નિર્ગુણે તો અન્ય એવ વ્યવસ્થા. અરે નિર્ગુણની તો વ્યવસ્થા જ અલગ છે, પરંતુ સગુણ વિશે ચર્ચા કરીએ એવું કહ્યું છે આપે. માટે નિર્ગુણ નિરોધ કેટલી ઉચ્ચ કક્ષાનો એ ફલ હશે જે વ્રજભક્તોને પ્રાપ્ત થયો. તો ભગવત સંયોગ સામયિક પરમાનંદ સાધકત્વમ નિરોધત્વમ, જ્યારે સંયોગ થાય છે ત્યારે તે ભક્તો સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરે છે. એવં પરિષ્વંગ કરાભિમર્શ સ્નિગ્ધેક્ષણોદ્દામ વિલાસહાસેહિ રેમે રમેશો વ્રજસુંદરીભિ યથાર્ભકઃ સ્વપ્રતિબિંબ વિભ્રમ. આ કેવું અલૌકિક દૃશ્ય હશે, કલ્પના કરો. આનું અનુમાન પણ ખરેખર રોમોદ્ગમ પ્રકટ કરી દે. ભગવાનનું પ્રત્યેક ચેષ્ટાઓ પ્રભુની એ લોકવત હતી, પરંતુ લોકવત ચેષ્ટાઓમાં પણ પ્રાકૃતતા ન હતી, અપ્રાકૃતતા હતી. એ અપ્રાકૃતતાનું સ્વરૂપ જ એટલું અતિ વિલક્ષણ હતું કે યથાર્ભકઃ સ્વપ્રતિબિંબ વિભ્રમઃ, એ રમણ, આંતરરમણ, એ બાહ્ય રમણ, ઉભયાત્મક રમણ એવું સિદ્ધ થયું હતું. એ પ્રકારે પ્રકટ થયું હતું કે જાણે વ્રજભક્તો ન રહ્યા, તેમની અંદર ભગવત ધર્મો સમાવિષ્ટ થઈ ગયા. ભગવત ધર્મો સમાવિષ્ટ થતા કોણ વ્રજભક્ત છે, કોણ ઠાકોરજી છે, કઈ ખબર નથી પડતી. જાણે લાગે છે કે એક અરીસાની દર્પણની સમક્ષ એક નાનકડું બાળક પોતાને જ જોઈને, પોતાના જ પ્રતિબિંબને જોઈને ચેષ્ટાઓ કરે, આવું દર્શન થઈ રહ્યું છે. આ નિરોધનું કાર્ય લક્ષણ કે ભગવાને જે નિરોધ ભક્તોના હૃદયમાં પ્રકટ કર્યો છે, એના માધ્યમથી ભક્તોના હૃદયમાં જે ભાવ પ્રકટ થાય છે, જે ચેષ્ટાઓ પ્રકટ થાય છે, જે ક્રિયાઓ પ્રકટ થાય છે, એ છે કાર્ય. અને ત્યાર પછી છેલ્લે આવે છે પ્રયોજન લક્ષણ. નિરોધનું પ્રયોજન શું છે? જેમ વેણુગીતના પ્રસંગની અંદર જોઈએ તો એના પ્રારંભમાં જ વર્ણન આવે છે, અષ્ટાદશે ગોપિકાનામ આસક્તિર વર્ણ્યતે સ્ફુટા. આ અષ્ટાદશાધ્યાયની અંદર ભગવાન એ વ્રજભક્તોના હૃદયમાં આસક્તિને પ્રકટ કરશે. શબ્દ ઉપર ધ્યાન આપજો, આસક્તિને પ્રકટ કરશે. આગળ શું કહ્યું છે? આસક્તિ પ્રેમ પૂર્વૈવ પ્રેમાપી હરિણા કૃતમ. આ આસક્તિ એ મધ્યમ અવસ્થા છે. આ આસક્તિની પૂર્વ પણ એક અવસ્થા છે જેનું નામ પ્રેમ છે. એ પ્રેમને પણ પ્રકટ કરનારા શ્રી હરિ, શ્રી કૃષ્ણચંદ્ર આપ પોતે જ છે. પ્રભુની વિવિધ લીલાઓ દ્વારા ભક્તોને ભગવત અભિલષિત તત્તદ પદોની પ્રાપ્તિ થઈ જવી, તત્તદ અવસ્થાની પ્રાપ્તિ થઈ જવી, આનું નામ જ પ્રયોજન લક્ષણ. પોતાના પ્રપંચ સહિત પ્રપંચોનું વિસ્મૃતિ કરી અને ભગવાનમાં આસક્ત થવું. અને એક સમય આવતા પ્રભુ જ્યારે એ અન્યોન્ય સંબંધ જ્યારે ભગવાનનો અને જીવનો સિદ્ધ થાય છે, જ્યારે તે તાદાત્મ્ય સિદ્ધ થાય છે, એ અવસ્થામાં ભગવાન સ્વયં એ જીવના પ્રપંચનો અંગીકાર કરી લે છે. આ બહુ મોટી ઘટના છે. ભક્તિ માર્ગમાં કદાચિત પુષ્ટિ માર્ગથી ઇતર અન્યત્ર આ ક્યાંય જોવામાં નથી આવ્યું. આ ક્યાંય નથી જોવામાં આવ્યું. આ અતિ વિલક્ષણ ઘટના છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ. ભગવાનનું જીવના પ્રપંચમાં પધારી જવું, પ્રપંચને પોતાનો માની લેવો, આ ભક્તિ માર્ગીય નિરોધ છે. અને આ અવસ્થાને જ પ્રયોજન લક્ષણ કહેવામાં આવ્યું છે. આ અવસ્થા માટે સર્વપ્રથમ તો પ્રિયજનો હૃદયમાં આસક્તિ હોવી અતિ આવશ્યક છે.
પૂર્વમાં જે જ્ઞાન માર્ગની વાત આવી, જ્ઞાન માર્ગ શું? અરે પ્રહલાદજી ત્યાં સુધી કહે છે, પ્રિયતે મલયા ભક્ત્યા હરિરન્યદ વિડંબનમ. સપ્તમ સ્કંદમાં વર્ણન આવે છે, નદાનમ ન તપો નેજ્યા ન શૌચમ ન વ્રતાનિ ચ. આ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, દાન વગેરે ઇત્યાદિ આ સર્વ કાંઈ એ પરાપર તત્વ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવવા માટે કોઈ સમર્થ નથી. એકમાત્ર સમર્થ છે એ છે ભક્તોના હૃદયમાં પ્રભુ પ્રત્યેની આસક્તિ રહિત, કોઈ પણ પ્રકારની કામના રહિત જે આસક્તિ છે, અહેતુક્ય પ્રતિહતા, જે અહેતુકી આસક્તિ છે, તે અહેતુકી આસક્તિ જ ની પ્રાપ્તિ કરાવી શકે છે. અવ્યક્ત બ્રહ્મને ભજનારા જીવો પણ, જો આ જ્ઞાન માર્ગની વાત આવી છે, તો જ્ઞાન માર્ગની વાત આવી માટે આપને કહું કે જે નિરાકારના ઉપાસક છે, જે અવ્યક્ત બ્રહ્મને ભજી રહ્યા છે, તે અવ્યક્ત બ્રહ્મને ભજનારા જીવોને પણ છેલ્લે છેલ્લે તો ક્લેશની જ અનુભૂતિ થાય છે. જી હા, આ હું નથી કહી રહ્યો, સ્વયં પ્રભુ આજ્ઞા કરે છે. શ્રીમદ ભગવદ ગીતામાં આ ભગવાન પોતે કહે છે, ક્લેશોધિકસ્તરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિર્વાપ્યતે. આવા જે દેહધારી જીવો છે, જે દેહેન્દ્રિય હોવા છતાં પણ જે અવ્યક્ત બ્રહ્મને ભજે છે, તે જીવોને છેલ્લે અતિશય ક્લેશની પ્રાપ્તિ થાય છે. કારણ કે તેના સાધનમાં જે બલ છે, સામે ફલમાં એ બલની અનુભૂતિ એને નથી થતી. અદ્વૈત વેદાંતના એક પ્રકાંડ મનીષી શ્રી મધુસૂદન સરસ્વતીજી આ પોતે સ્વીકારી રહ્યા છે, કબૂલ કરી રહ્યા છે કે નહીં, મને દુઃખની જ અનુભૂતિ થઈ છે. વેદતરુમ પ્રતિશાખમ મૃગિતમ મિલિતમ નતત પરબ્રહ્મ. મેં વેદ રૂપી કલ્પવૃક્ષની પ્રત્યેક શાખાઓમાં, પ્રતિ શાખાઓમાં, તેના પ્રત્યેક પલ્લવોમાં, પત્રોમાં, તેના નાના નાના પુષ્પોમાં, તેના ફલો સહિત મેં બ્રહ્મને શોધ્યા છે, એમને ખોજ્યા છે, એમની તપાસ કરી છે. પરંતુ મૃગિતમ મયા મૃગિતમ, મેં એમને શોધ્યા છે, પરંતુ મિલિતમ નતત પરબ્રહ્મ, મને આજ સુધી તે પરબ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ. પરંતુ જ્યારે તેઓ વ્રજ વૃંદાવનમાં જાય છે અને ત્યાં પ્રભુની માધુર્ય લીલાઓનું જ્યારે શ્રવણ કરે છે, મનન કરે છે, ચિંતન કરે છે, ત્યારે એક દિવસ શ્રી યમુના તટ ઉપર બેઠા હતા અને એ જ સમયે એમને એવું દર્શન થયું કે આ અર્ધરી, આના પછીની જે અર્ધરી છે એ એમણે પૂર્ણ કરી. પોતે કહે છે કે મૃગિતમ મિલિતમ નતત પરબ્રહ્મ, અરે મને હજી સુધી તે પરબ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ, પરંતુ અચાનક કહે છે મિલિતમ મિલિતમ ઇદાનીમ, હવે મને મળી ગયા, હવે મને એમની પ્રાપ્તિ થઈ ગઈ. કયું, કઈ રીતના? ગોપ વધુટી પટાંચલે નિબદ્ધ. અરે મને એની હવે પ્રાપ્તિ થઈ ગઈ, મેં એમને જોઈ લીધા, એમના દર્શન કરી લીધા. શ્રી યશોદાજીના એમના આપશીના સાડીના વસ્ત્રના એક પલ્લવમાં પોતાના મુખારવિંદને આમ છુપાવી મારી સામે જોઈ હાસ્ય પ્રદાન કરી અને પાછું પોતાના મુખને છુપાવી લે છે. આવા જે નટનાગર નટખટ જે શ્રી કૃષ્ણ છે, અરે એ જ તો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે. તો એ આ લીલા દ્વારા જે ભક્તોના હૃદયમાં જે નિરોધનું સ્થાયિત્વ પ્રકટ થાય છે, એ જ તો પ્રયોજન લક્ષણ છે. નિરોધના બે પ્રકાર, સચ નિરોધો દ્વિવિધ ભાગવતો અન્યશ્ચ. નિરોધના બે પ્રકાર છે, એક ભગવાન દ્વારા અને એક ભક્ત દ્વારા. ભક્ત દ્વારા જે નિરોધ સિદ્ધ થાય છે તે નિરોધ સાધન રૂપ નિરોધ છે, અને ભગવાન દ્વારા જે નિરોધ તદનંતર જે કરવામાં આવે છે તે નિરોધ ફલરૂપ નિરોધ છે. શાસ્ત્રીજી આની ખૂબ સુંદર વ્યાખ્યા કરી હતી.
નિરોધના બે પ્રકાર, એક સાધન રૂપ નિરોધ, એક ફલરૂપ નિરોધ. પરંતુ આપ સૌને એક વિશેષ વાત શ્રી હરિરાયજીના શબ્દોમાં જ આપ સૌને કહું, ભક્તિ માર્ગ આ કેવલ ભક્તિ માર્ગનું જ વૈલક્ષણ્યતા છે કે જે સાધન છે એ સાધન જ ફલ બની જાય છે. મર્યાદાના ક્રમાનુસાર જ્યારે આપણે જોશું તો સાધન અલગ છે અને ફલ અલગ છે. ભક્તિ માર્ગની જે અવસ્થા છે એ ભક્તિ માર્ગમાં જે સાધન છે એ જ ફલ થઈ જાય છે. ફલે ચ સાધને ચૈવ સર્વત્ર વિપરીતતા ફલભાવઃ સાધનસ્ય પુષ્ટિ માર્ગ સકથ્યતે. ફલ અને સાધન બંનેમાં વિપરીતતા જોવામાં આવી છે, પરંતુ ભક્તિ માર્ગમાં જે ફલ છે, જે સાધન છે એ સાધન જ ફલ બની જાય છે. ભક્ત જ્યારે નિરોધ સિદ્ધ કરે છે તો ભક્તના નિરોધથી ભગવાન પ્રસન્ન થઈ એ નિરોધનો અંગીકાર કરી ભગવાન એને ભક્તિ માર્ગીય ફલરૂપ નિરોધનું દાન કરી પ્રભુ સ્વયં નિરુદ્ધ થઈ જાય છે. એટલા માટે જ કીર્તન સાહિત્યમાં વર્ણન આવે છે, ભક્તે કાજ લાજ હિય ધરી કે પાય પયા દે ધમ. જેટલો આસક્ત ભક્ત પ્રભુમાં થયો છે, પ્રભુ પણ એટલા જ આસક્ત ભક્તમાં થઈ જાય છે. ભગવાને નવમ સ્કંદની અંદર પણ આજ્ઞા કરી છે આના જ અનુરૂપ, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગમ. આ ભક્તો મારું હૃદય છે ને હું મારા ભક્તોનું હૃદય છું. જુઓ આ સંબંધ, જુઓ આ સંબંધની ફલરૂપતા, જુઓ આ સંબંધ કેવો છે તે જુઓ. ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું. એનાથી પણ વિશેષ ભગવાન આપ સમજાવે છે, મદન્ય તેન જાનંતી, તેઓ મારા સિવાય બીજું કશું જ નથી જાણતા, અને નાહમ તેભ્યો મનાગપી, હું તેમના સિવાય બીજું કશું જ નથી જાણતો. તેમના સિવાય હું બીજું કશું જ નથી જાણતો. આ છે પ્રભુ તરફ થતો નિરોધ. અરે ત્યાં સુધી વર્ણન આવે છે કે ભગવાને વ્રજભક્તોના ભાવને પોષવા માટે, વ્રજભક્તોને નિરુદ્ધ દશાની પ્રાપ્તિ કરાવવા માટે આ પોતે વ્રજભક્તોનું ગૃહ કાર્ય પણ કરે છે. અને ગૃહ કાર્ય કરતા કરતા એટલા આસક્ત થઈ જાય છે કે જ્યાં સુધી પ્રભુ આપે ભક્તોને જુએ નહીં ત્યાં સુધી પ્રભુને પણ ચેન ન પડે. અને એ ભક્તોએ શું કર્યું છે? ગોપીભિઃ સ્તોભિતો નૃત્યત ભગવાન બાલવત ક્વચિત. તે ભક્તોએ ભગવાનને નચાવ્યા છે. તા આહીર કી સબ છોહરિયા છછી આભર છાછ પે નાચ નચાવ્યા. પ્રભુને નચાવ્યા છે. પ્રભુને કહ્યું કે હે અરે લાલા બાવા, આપને આ માખણ જોઈએ છે? પ્રભુ કહે હા મારે જોઈએ છે, તો નાચો. અને પ્રભુ નાચ્યા છે. નાના નાના ચરણારવિંદથી નુપુરના સુંદર નાદને ઘોષ પ્રઘોષ રજ કરદમયશુ વિહરન, એવા અલગ અલગ પ્રકારના મધુરાત્મક નુપુરના ઘોષને પ્રકટ કરતા કરતા આ પ્રભુ નૃત્ય કરે છે, ઠુમક ઠુમક નાચે છે. વિચાર કરો, જેમના એક ભ્રુ વિલાસ માત્રથી અનંત બ્રહ્માંડોની અંદર ગતિ આવે છે, એવા પરબ્રહ્મ, એવા પૂર્ણ પુરુષોત્તમ. તૈતરીયોપનિષદ કહે છે, ભીષાસ્માદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય, જેમના ભયથી વાયુ વહે છે, જેમના ભયથી સૂર્ય પ્રકાશિત થાય છે. અરે મૃત્યુર્ધાવતી પંચમયતિ, જેમના ભયથી આ મૃત્યુ પણ ભાગી રહી છે, કાલ પણ ભાગી રહ્યો છે, જે કાલના પણ કાલ છે, એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ આ ભક્તોની આગળ નાચે છે અને ભક્તો નચાવે છે. જી હા, એનો ઉત્તર ભગવાન પોતે જ આપે છે પોતાની ચેષ્ટા દ્વારા. દર્શયૌ તદ્વિદામ લોક આત્મનો ભૃત્યવશ્યતા. પ્રભુ આ લીલા દ્વારા આ આખા જગતને આપ એવું બતાવી રહ્યા છે કે હું આત્મનઃ, મારી આત્મા દ્વારા, આત્માથી
મારા આત્મ સ્વરૂપથી હું મારા ભક્તોને આધીન રહું છું, મારા ભક્તોમાં આસક્ત રહું છું. આ છે પ્રભુનો નિરોધ. આ ભગવાનનો નિરોધ છે. તો નિરોધના બે પ્રકાર છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધની 3 મુખ્ય અવસ્થા બતાવી છે. પ્રથમાધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર. તેમાં પ્રથમ 3 શ્લોકમાં પ્રથમ શ્લોકમાં પ્રથમાધિકારનું વર્ણન છે, બીજા શ્લોકની અંદર મધ્યમાધિકારી જીવોનું વર્ણન છે અને ત્રીજા શ્લોકની અંદર ઉત્તમાધિકારી જીવોનું વર્ણન છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે. જે અલૌકિક દુઃખ થયું છે, શ્રી મહાપ્રભુજી એ દુઃખ માગી રહ્યા છે. બોલો, કોઈ માગશો દુઃખ? સંસારમાં ભગવાન પાસે આપણે બધા જ માગીએ છીએ, માગ્યા વિના કોઈ રહેતું નથી. હે પ્રભુ કૃપા કરો મારું આ કાર્ય થઈ જાય, વગેરે વગેરે આપણે બધા જ માગીએ છીએ. માગ્યા વિના રહી નથી શકતા. ખરેખર ભક્તિ માર્ગના સિદ્ધાંત મુજબ આપણને માગવાનો પણ અધિકાર નથી, કારણ કે આપણે દાસ છીએ. પરંતુ માગીએ છીએ. પરંતુ ક્યારેય દુઃખ માગ્યું છે? નહીં, દુઃખ નહીં માગ્યું હોય. પ્રિયજનો, અહીં શ્રી મહાપ્રભુજી તદ્દુઃખમ સ્યાન મમ ક્વચિત, જે દુઃખની આપ કામના કરી રહ્યા છે તે દુઃખ, તે લૌકિક દુઃખ નથી, તે અલૌકિક દુઃખ છે. જે દુઃખ પ્રહલાદજીના હૃદયમાં હતું, જે દુઃખ વ્રજભક્તોના હૃદયમાં હતું. પ્રહલાદજી શું કહે છે? ભક્તોને શેનું દુઃખ હોય? ભક્તોને એક જ દુઃખ હોય કે હે પ્રભુ, હું આપનાથી શા માટે દૂર છું? શા માટે હું આપનાથી દૂર છું? આપનો અને મારો શા માટે વિયોગ થઈ રહ્યો છે? પ્રહલાદજી કહે છે, યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સંયોગ જન્મ શોકાગ્નિના સકલ યોનિષુ દહ્યમાન. કેટલું સુંદર વર્ણન છે. શ્રી નૃસિંહ પ્રભુની સમક્ષ પ્રહલાદજી હાથ જોડીને વિનંતી કરે છે, હે પ્રભુ, આજ સુધી જે મને પ્રિય છે એવા આપના યુગલ ચરણારવિંદ, એનાથી મારો સદૈવ વિયોગ થયો છે. અને જે મને અપ્રિય છે એવો આ મારો સંસાર, એની સાથે સદાને માટે મારો સંયોગ થયો છે. પ્રભુ, આ દુઃખ મારા દુઃખૌષધમ, આ દુઃખ મારા હૃદયમાં એક પીડા બનીને રહ્યું છે, એક રોગ બની ગયો છે. આની ઔષધિ એક જ છે, જો આપ કૃપા કરી આપના દાસ્યનું દાન પ્રદાન કરી દો. જો આપ આપના ચરણારવિંદનું દાસ્ય પ્રદાન કરી દેશો તો આ દુઃખ દૂર થઈ જશે. રજભક્તોના હૃદયમાં પણ એ જ દુઃખ હતું. રજભક્તો કહે છે, ભગવાને વેણુનાદ કરીને વ્રજભક્તોને બોલાવ્યા અને પછી કહ્યું, પ્રતિયાત, ચાલ્યા જાઓ. રજભક્તો કહે છે, અરે જઈને કરીશું શું? અમે ક્યાં જઈએ? અરે અમે તો સર્વ કઈ આસક્તિ છોડીને આપના યુગલ ચરણારવિંદમાં આવ્યા છીએ. એટલું જ નહીં, અમને તો રોકવામાં પણ આવ્યા હતા. તા વાર્યમાણા પતિભિ અતૃબંધુભિ. આ સર્વ કાંઈ હું જે કહી રહ્યો છું એ નિરોધની અંતર્ગત જ છે. થોડું શાસ્ત્રીજીના ચિંતનને આપ જ્યારે વિસ્તારથી એનું ચિંતન કરશો તો આપને ખ્યાલ આવશે. એ જ વિષયના અનુરૂપ હું આપ સૌને કહી રહ્યો છું. વ્રજભક્તોને તો એમના સંસારે રોક્યા પણ છે, છતાં તેઓ રોકાયા નથી અને આવીને પ્રભુને શું કહે છે? પ્રભુ, દેહ ધર્મ હોય છે, એક જીવ ધર્મ હોય છે અને એક આત્મધર્મ હોય છે. અમે અમારા જીવ ધર્મનું તો નિર્યાપન કરી રહ્યા છીએ, પરંતુ હવે અમારે અમારા આત્મધર્મનું નિર્યાપન કરવું છે. માટે અમે આત્મજ્ઞાનમાં કુશલ છીએ, વેદની ઋચાઓ છીએ, વેદની શ્રુતિઓ છીએ. માટે કુર્વંતી હિ ત્વયી રતિમ કુશલાસ્વયાત્મન. અમે આપનામાં રતિ કરી રહ્યા છીએ, આપનામાં આસક્ત થઈ રહ્યા છીએ, આપના યુગલ ચરણારવિંદમાં પ્રપત્તિ કરી રહ્યા છીએ. કારણ કે અમારા સકલ મનોરથોને પૂર્ણ કરનારા આપ એકમાત્ર છો.
વ્રજભક્તોના હૃદયમાં આ તાપ હતો. તો યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે, શ્રી વલ્લભજી આપ સમજાવે છે, યશોદાયા નંદસ્ય ઉપનંદાદીનામ અંતરંગ ગોપાનામ ચ યદ દુઃખમ, નંદરાયજી, યશોદાજી, ઉપનંદાદી સમસ્ત વ્રજ પરિકર અંતરંગ ગોપ બાળકોના હૃદયમાં જે દુઃખ થયું છે, એ દુઃખ કયું? તો પૂર્વોક્ત ત્રયાણામ દિવા વનગમને ભગવત ચિંતનમ અંતરંગ ગોપાનામ ચ રાત્રો ગુણગાનમ તદ દુઃખમ. પ્રભુના લીલા ચરિત્રનું અવગાહન બે પ્રકારે થાય છે. બે પ્રકારના ભક્તો અને બે પ્રકારનું લીલાવગાહન. એક દિનચરિત્રનું લીલાવગાહન અને એક રાત્રિ ચરિત્રનું લીલાવગાહન. જ્યારે પ્રભુ આપ ગૌચારણ કરવા પ્રાતઃકાલે પધારે છે, એ સમયમાં વ્રજભક્તોને પ્રભુનો વિયોગ થયો છે. તો વ્રજભક્તોના હૃદયમાં જે દુઃખ પ્રકટ થાય છે, એ દુઃખનું નિરૂપણ તેઓ પોતાના ગુણગાન દ્વારા પ્રકટ કરે છે. જો નિરોધ, આગળ પણ આપે કદાચ સાંભળ્યું હશે, શાસ્ત્રીજી પણ કદાચ એ વિષય તો લીધો તો મારા મંતવ્યાનુસાર. નિરોધના બે સાધન છે, એક ભાવ ભાવન અને એક ગુણગાન. યા તો તમે ભાવ ભાવન કરી શકો છો, યા તો તમે ગુણગાન કરી શકો છો. વ્રજભક્તોએ અને ગોપ બાળકોએ, બંને ચરિત્રના ગાયકોએ એઓએ ગુણગાન કર્યા છે. ભાવ ભાવન પણ કર્યું છે, પરંતુ એ ફલાત્મક ફલ પ્રકરણની અંદર ભાવ ભાવન થયું છે. એવું ભાવ ભાવન થયું છે પ્રભુના વિયોગમાં. જ્યારે પ્રભુ આપ અંતર્ધ્યાન થાય છે, ત્યારે વ્રજભક્તો ભગવાનની ચેષ્ટાઓ કરવા લાગ્યા. આ નિરોધની પરમ ફલાવસ્થા. એટલે તો મહાપ્રભુજી કહ્યું કે જ્યારે આ ફલ અવસ્થાની અંદર જ્યારે જીવ પહોંચી જાય છે, ત્યારે આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર નથી, આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ તીર્થ નથી, આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ વિદ્યા નથી. આ એવું ફલ છે. તો દીવા ચરિત્રની અંદર વ્રજભક્તો ગુણગાન કરે છે દુઃખ દ્વારા, વિરહ દ્વારા. અને રાત્રિના સમયમાં જ્યારે પ્રભુ આપ કુંજ નિકુંજાદિની લીલામાં પધારે, ત્યારે અંતરંગ ગોપો જ્યારે એ લીલાની અંદર ના હોય, એ સમયે તે અંતરંગ ગોપોના હૃદયમાં જે દુઃખ, જે વિરહ પ્રકટ થાય છે, એનું પણ ગુણગાન તેઓ રાત્રિ ચરિત્રના માધ્યમથી કરે છે. આ જે દુઃખ છે, મહાપ્રભુજી કહે છે, ઇદમ તુ ક્વચિન મમ સ્યાત, શું આ દુઃખ મને થશે? અન્યસ્ય તુ સર્વથા દુર્લભત્વમેવ, અન્ય માટે તો બહુ દુર્લભ છે, પરંતુ શું મને આ થશે? આ પ્રથમાધિકાર છે. ત્યાર પછી ઉત્તમાધિકારનું વર્ણન આવે છે. સુખરૂપમ નિરોધ લક્ષણમાહુ ગોકુલે ઇતિ. બીજા શ્લોકમાં ગોકુલે ગોપિકાનામ તુ સર્વેષામ યત સુખમ સમભૂતન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. સર્વેષામ વ્રજવાસીનામ ગોપિકાનામ ચ ગોકુલે યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. શું એ સુખ ભગવાન મને પ્રાપ્ત કરાવશે, જે સુખ વ્રજવાસીઓને, વ્રજમંડલને, ગોપિકાઓને જે સુખ પ્રાપ્ત થયું? આ મધ્યમાધિકાર છે. એ ગોપિકાઓ કઈ હતી? એ કઈ ગોપિકાઓનું વર્ણન છે? તો ટીકાની અંદર બહુ સુંદર સમજાવ્યું છે. અંતરગૃહગતાનામ યત સુખમ પૂર્વદલાનુભવ રૂપમ. જે અંતરગૃહગતા વ્રજભક્તો છે, અંતરગૃહગતા વ્રજભક્તો અર્થાત જે નંદરાયજીના ગૃહમાં જ રહે છે, એમને જે પ્રભુની બાલ લીલા ઇત્યાદિ જે પ્રભુની લીલાઓ છે, જે મુગ્ધ લીલા છે, જે સ્વચ્છંદ લીલા છે પ્રભુની, એ પ્રત્યેક લીલાઓના દર્શનથી જે એમના હૃદયમાં જે ઉત્સવ, જે એક આહલાદ પ્રકટ થયો છે, શું તે આહલાદ મારા હૃદયમાં પ્રકટ પ્રભુ કરાવશે? અંતરંગ લીલા દર્શન રૂપમ. અંતરંગ લીલા, જે પ્રભુની એવી અંતરંગ લીલાઓ થઈ છે. યર્હંગના દર્શનીય કુમાર લીલા. ભાગવતમાં વર્ણન આવે છે, પ્રભુ નંદરાયજીના આંગણામાં ખેલે છે અને ખેલતા ખેલતા
અચાનક વાછડાઓ પાસે જાય છે અને નાના નાના વાછડાઓને આપ છોડી દે છે. છોડતાની સાથે જ્યારે વાછડાઓ ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રભુ આપ તે પ્રત્યેક વાછડાઓની આપ ઠાકોરજી અને બલરામજી બંને આપ એમની પૂંછડી પ્રગૃહિત પુચ્છૈહિ આપ એમની પૂંછડીઓ પકડી લે અને પાછળ પાછળ ઘસડાતા ઘસડાતા આપ પ્રભુ આનંદથી વિહાર કરે છે, ખેલે છે. આવા દર્શન કરીને જે તે અંતર્ગૃહગતા વ્રજભક્તો હતા એમના નેત્રોમાં જે પુષ્ટિ ભાવાવેશ પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે, શું એ ભાવાવેશની પ્રાપ્તિ મને થશે? આ બધા નિરોધના લક્ષણો છે અને નિરોધને પ્રકટ કરનારું એકમાત્ર એક એવું પદાર્થ છે. એ પદાર્થનું નામ છે લીલા. જો પ્રભુની લીલા ના હોય તો આ નિરોધ પ્રકટ નથી થઈ શકતો. લિયમ લાતીતિ લીલા, જે જીવના ચિત્તને ખેંચીને, લી આદરીકરણે લા આદાને, જે જીવોના ચિત્તને ખેંચીને દ્રવીભૂત કરી દે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા. અનાયાસ પ્રભુને આપ તો અપરિમિત સામર્થ્ય, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્યવાન આપ પ્રભુ છે. આપ સર્વ કંઈ કરી શકે છે. અનાયાસે આપ હર્ષથી ભક્તોના ભાવને પોષવા માટે જે ચેષ્ટા, જે ક્રિયા, જે લીલારૂપ ક્રીડા આપ પ્રકટ કરી દે છે એ લીલા બની જાય છે. એ લીલા જ એકમાત્ર એવું સાધન બને છે જે ભક્તોના ભાવને પોષે છે, જે ભક્તોના હૃદયને નિરુદ્ધ કરે છે. તો પ્રથમાધિકાર, મધ્યમાધિકાર અને પછી આવે છે ઉત્તમાધિકાર, જેની અંદર આત્યંતિક વિરહાનુભવ રૂપ જે મુખ્ય નિરોધનું લક્ષણ છે તે શ્રી મહાપ્રભુજી આપ ઉદ્ધવાગમને જાતઃ એ શ્લોકથી આપ સમજાવે છે કે જ્યારે ઉદ્ધવજી પ્રભુનો સંદેશ લઈ અને જ્યારે વ્રજમંડળની અંદર પ્રવેશ કરે છે, ત્યાં પધારે છે, ત્યારે જે વ્રજમંડળમાં જે ઉત્સવ પ્રકટ થાય છે, ભગવાને પોતાનો મુકુટ આપ્યો, પીતાંબર આપ્યું, વસ્ત્ર આપ્યું પોતાનું અને કહ્યું હવે આમાં જજો. જો આ દૂરથી પણ તેઓને, તે વ્રજભક્તોને જો મારા સદૃશ જો તમારા દર્શન નહીં થાય તો તેઓ તો તમારું મુખ પણ નહીં જોવે. એટલે જાઓ આ મારા વસ્ત્રાદિ લઈ જાઓ. ત્યાં વ્રજવાસીઓને લાગ્યું કે અરે આ તો પ્રભુ પધાર્યા અને જે ઉત્સવ પ્રકટ થયો. વૃંદાવને ગોકુલેવા, પ્રત્યેક લીલા સ્થળીઓમાં જે ઉત્સવ પ્રકટ થયા. શ્રી મહાપ્રભુજી કહે છે તથા મેં મનસ્ય ક્વચિત, શું તે ઉત્સવ મારા હૃદયમાં પણ પ્રકટ થશે? ઉત્સવની બે પ્રકારે વ્યાખ્યા આપણે ત્યાં કરવામાં આવી છે. એક તો ઉત્સવો નામ દેહ ગેહે વિસ્મારકો આહલાદ. ઉત્સવનો અર્થ છે જીવ પોતાનું દેહાનુસંધાન ભૂલી, પોતાનું અનુસંધાન ખોઈ બેસી અને એક આહલાદમાં, એક આનંદમાં નિમગ્ન થઈ જાય, તેનું નામ ઉત્સવ. જેનું નિદર્શન સ્પષ્ટતયા નંદ મહોત્સવના પ્રસંગની અંદર આપણે સૌ જોઈ શકીએ છીએ. અને નિરોધ લક્ષણમના જે ઉત્સવની વાત છે તે ઉત્સવની વ્યાખ્યા શ્રી વલ્લભજી મહારાજ આપ એ રીતના કરે છે, આત્યંતિક વિરહાનુભવ રૂપ ઉત્સવ. જ્યાં આત્યંતિક વિરહની અતિ પરાકાષ્ઠા જ્યાં પ્રકટ થઈ જાય છે અને એ પરાકાષ્ઠા દ્વારા જે હૃદયના ભાવો પ્રકટ થાય છે એને પણ ઉત્સવ માનવામાં આવ્યો છે. કારણ કે એક બહુ સહજ એક નિયમ છે કે પૂરોત્પીડે તડાગસ્ય પરિવાહ પ્રતિક્રિયા. જ્યારે સરોવરની અંદર જલ ભરાતું જાય, છેલ્લે જ્યાં સુધી એ છલકાય નહીં ત્યાં સુધી એક પાત્રનું જ દૃષ્ટાંત લઈ લો કે એક ઘડાની અંદર તમે જલ ભરો છો, ભરતા જ્યાં સુધી એ પૂર્ણ ન થઈ જાય અને છલકાઈ ન જાય ત્યાં સુધી આપણને એનો વિશ્વાસ નથી થતો કે નહીં આ પૂર્ણ છે. એ છલકાઈ જાય ત્યારે જ આપણે માનીએ છીએ કે આ પૂર્ણ છે. જ્યારે એ હૃદયનો વિરહ નેત્ર દ્વારા, નેત્રમાં અશ્રુ દ્વારા, મુખમાં ગુણગાન દ્વારા, નેત્રમાં દૃષ્ટિ દ્વારા, કર્ણમાં કથાશ્રવણ દ્વારા જ્યારે બહાર પ્રકટ થઈ જાય છે ત્યારે જ પ્રભુને તે અનુભૂતિ થાય છે કે અરે આ જીવ તો મારો છે, આ જીવે તો મારામાં
નિરોધ સિદ્ધ કર્યો છે અને શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, આ અવસ્થાએ પહોંચેલો જીવ કદી નિરાશ નથી થતો. એ જીવ માટે તો નિત્ય ઉત્સવ છે, કારણ કે એ જીવ ક્લેશયુક્ત છે. ભક્તિ માર્ગમાં એક ક્લેશ જ સૌથી મોટું એક કારણ છે પ્રભુ પ્રાપ્તિનું. તો આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા, આવા ક્લેશયુક્ત જીવને જોઈને, આવા નિરુદ્ધ જીવને જોઈને, એમના દર્શન કરીને પ્રભુની ઈચ્છા થાય છે કે હવે હું આ જીવ ઉપર કૃપા વિચારું. પ્રભુ આપ કૃપા વિચારે છે, અને એ કૃપા કેવી? તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. તમારા ભાવનું સ્વરૂપ, તમારા હૃદયમાં જે ભાવાત્મક સ્વરૂપ તમારા જ અંતઃકરણમાં જે બિરાજે છે, એ જ સ્વરૂપ બહાર પ્રકટ થઈને તમારા સકલ મનોરથો પૂર્ણ કરી દે છે. તદ્દર્શન સ્મર રુજસ તૃણ ઋષિતેન. વ્રજભક્તો રાત્રિના સમયમાં એટલા બધા વિરહ કાતર બની ગયા કે વનમાં નીકળી જાય છે ઘોર રાત્રિમાં, અને ત્યાં જુએ છે મારા પ્રભુએ અહીંયા ગૌચારણ કર્યું હતું, ચાલો મારા પ્રભુનું કોઈ એવું ચિહ્ન હોય, અને ચિહ્ન શોધવામાં એક તૃણમાં પ્રભુના ચરણારવિંદનું પ્રસાદી કુમકુમ મળી જાય છે, અને એ પ્રસાદી કુમકુમ ખાલી પોતાના વક્ષસ્થળમાં લગાવતા જ પ્રભુની ત્યાં પ્રભુની અનુભૂતિ તેમને થાય છે. હૃદયસ્થમ નિર્ગતમ બહિ. ભગવાન એમના હૃદયસ્થ ભાવ રૂપે ત્યાં બહાર પ્રકટ થઈ એમના સકલ મનોરથો પૂર્ણ કરે છે. આ ભક્તિ માર્ગે નિરોધ છે. તો ઉદ્ધવાગમને જાતઃ, ઉદ્ધવજીના આવાથી જે ઉત્સવ પ્રકટ થયો, આનો એક અર્થ હું એવો પણ કરી શકું છું કે ઉદ્ધવજીના હૃદયમાં જે ઉત્સવ પ્રકટ થયો, ઉદ્ધવ આગમને જે ઉત્સવ છે એ તો છે જ, પરંતુ ઉદ્ધવ હૃદયે જે ઉત્સવ છે, કારણ કે ઉદ્ધવજીના હૃદયમાં જ્યારે તે નિર્ગુણ ભક્તિ માર્ગનું એક ભક્તિ બીજ જ્યારે પ્રસ્થાપિત થયું, ત્યારે પોતે પણ વ્રજભક્તોને કહે છે, આશા મહો ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપી ગુલમલતૌષધી નામ. કે મારે તો આ વ્રજ વૃંદાવનનું એક નાનકડું એક વૃક્ષનું એક નાનકડું પત્ર, એક પાંદડું બનવું છે. જો કદાચિત એવું થાય કે પ્રભુ આપ ત્યાં પધારી, વ્રજભક્તો પધારી અને એમનો સ્પર્શ પણ કરી લે, અરે એમની ચરણ રજ પણ જો મને આ પત્ર રૂપી મને જો લાગી જાય તો ખરેખર કૃતાર્થ થઈ જઈશ. આ ઉદ્ધવજીના હૃદયમાં પણ આ ઉત્સવ છે. તો આ પ્રત્યેક લક્ષણો તે નિરોધના લક્ષણો છે. કહેવાની તો ઘણી બધી ઈચ્છા થાય છે. આ તો હજી મેં ખાલી પ્રાસ્તાવિક પ્રસ્તાવના જ આપને કહી છે, પણ ડરતા કે ભાઈ કઈ વસ્તુ છૂટી ના જાય. ઘણું બધું કહેવાની ઈચ્છા છે, પરંતુ સમયનો અભાવ. બસ નિરોધ લક્ષણની અંદર જે એક મહત્વપૂર્ણ જે એક વાક્ય શ્રી મહાપ્રભુજીનું મને લાગ્યું, એ હું આપ સૌની સમક્ષ મારા અંતિમ વાક્યના રૂપમાં કહી રહ્યો છું. આ વિષય તો હજી ખરેખર અધૂરો જ છે, આ હજી પૂર્ણ નથી થયો. આ તો ખાલી મનને સમજાવવાના માટે ખાલી 2-4 વાતો મેં કરી છે. શ્રી મહાપ્રભુજી આપ 11મા શ્લોકમાં આજ્ઞા કરે છે, નિરોધનું વાસ્તવિક લક્ષણ. સૌથી પહેલા તો આપણે જીવને વિશ્વાસ થાય એટલે કહ્યું કે આપ ચિંતા ના કરો, આ મેં અનુભવી લીધું છે. રોધેન નિરોધ પદવીમ ગતઃ, હું સ્વયં રોધ દ્વારા નિરોધને પ્રાપ્ત થયો છું. અને ત્યાર પછી છેલ્લે સામાન્ય જીવોને આ નિરોધ અભિજ્ઞાપક થઈ શકે એટલા માટે થઈને આપ આજ્ઞા કરે છે, હરિણાયે વિનિર્મુક્તા. નિરોધનું સૌથી મહત્વનું લક્ષણ છે આ. હરિણાયે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર યે નિરુદ્ધાસ્ત એવાત્ર મોદ માયાંત્યહર્નિશમ. ભગવાન દ્વારા જે જીવ વિમુક્ત થયા છે, ભગવાન દ્વારા જે જીવ છૂટા પડી ગયા છે, વિખૂટા થઈ ગયા છે, તે મગ્ના ભવસાગરે, તેઓ નિરુદ્ધ નથી, અનિરુદ્ધ જીવો છે. અને એ બધા જ જીવો
આ ભવસાગરની અંદર, આ સંસાર સાગરમાં જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ એ આખી એ પ્રક્રિયાને અનુભવે છે. અને એના માટે એમાંથી જો એને પાર થવું હોય તો એનું એક જ સાધન છે, શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યત્ત ચરણારવિંદયો રાવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે. જ્યારે પ્રભુના સાધન રૂપ નિરોધ દશામાં જે ગુણગાન જે બતાવવામાં આવ્યું છે, તે ગુણગાન દ્વારા, શ્રવણ દ્વારા, શ્રવણાદિ વિવિધ પ્રકારના સાધનો દ્વારા જ્યારે એ પ્રભુને ભજે છે, એ અવસ્થામાં જ એને પાછી નિરુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે અને એ જન્મ મૃત્યુમાંથી બહાર નીકળી શકે છે. આ તો જે અનિરુદ્ધ જીવો છે એની વાત. જે નિરુદ્ધ જીવો છે એ શું? તો એક જ વાક્યમાં શ્રી મહાપ્રભુજીએ આખા વિષયનો જાણે ગ્રંથ પૂરો નથી થયો છતાં પણ સમાપન કરી દેતા હોય, જાણે એવું લાગે કે યે નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમાયાંત્ય હર્નિશમ. યે નિરુદ્ધાહ તે મોદમાયાંતિ. જે જીવો નિરુદ્ધ થઈ ગયા છે એ તો પ્રભુની લીલા દ્વારા જે લીલાનંદ પ્રકટ થાય છે એ સ્વરૂપાનંદ રૂપી અગાધ સાગરમાં પોતે જીવો તો આનંદથી ડૂબકીઓ લગાવે છે. તો આ અવસ્થા છે. આપણે હજી નિરુદ્ધ નથી થયા, માટે આપણે ભવસાગરમાં મગ્ન છીએ. અને વ્રજભક્તો 84,252 ના વૈષ્ણવજનો ઇત્યાદિ આપ સૌ બધા નિરુદ્ધ જીવો છે, માટે આપ મોદમાયાંતિ, આપ બધા ભગવદ અલૌકિક સ્વરૂપાનંદની બધા પ્રાપ્તિ કરે છે. વિશેષ તો હું અલ્પબુદ્ધિ છું અને વિષય ઘણો મોટો છે અને ખબર નહીં આમાં ઘણી બધી વાતો છૂટી પણ ગઈ છે. એનું ખૂબ જ દુઃખ છે કે હું આટલા મોટા વિષયને આટલા ઓછા સમયમાં હું કેમ સમજાવી શકું, પરંતુ બસ એક બાલબુદ્ધિ છું. તો શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં સૌથી પહેલા તો ક્ષમાપન કરું છું, કારણ કે આપ પ્રભુ અનંત છે, આપનું સર્વ કાય અનંત છે. યોવા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલબુદ્ધિ. જે અનંતના ગુણોનું સતત અવગાહન કરે એ જીવ બાલબુદ્ધિ કહેવાય, એને બુદ્ધિમાન ના કહેવાય, કારણ કે જેનો અંત જ નથી એનું શું વર્ણન થઈ શકે. તો પુનશ્ચ આ મારી અલ્પજ્ઞતાને, મારા વાણી રૂપી આ પુષ્પને શ્રીમન મહાપ્રભુ ના યુગલ પાદારવિંદમાં સમર્પિત કરતા અહીં વિરામ લઉં છું. આપ સૌને બસ એ જ હૃદયથી ખૂબ ખૂબ શુભાશીર્વાદ પ્રદાન કરું છું. શ્રી મહાપ્રભુજી કૃપા કરે અને આપ સૌને ભક્તિ માર્ગીય નિરોધનું દાન પ્રદાન કરે, ફલરૂપ નિરોધનું દાન પ્રદાન કરે, જેના માધ્યમથી આપ આપના પ્રભુમાં સદા સર્વદાના માટે મોદમાયાંત્ય હર્નિશમ એ અવસ્થાને આપ પ્રાપ્ત થતા રહો. બસ આટલું જ કહી વિરામ લઉં છું. પુનશ્ચ આદરણીય ઉભય શાસ્ત્રીજી આપ બંનેને ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. પ્રથમવાર આપની સાથે મુલાકાત થઈ રહી છે અને બસ હૃદયમાં એવો મનોરથ શ્રી વલ્લભના ચરણારવિંદમાં નિવેદન કરું છું કે યદા કદા મુંબાપુરીનો સંયોગ થાય તો અવશ્ય આપણી મુલાકાત થાય. અસ્તુ. વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો કે આપશ્રીએ આ નિમંત્રણ સ્વીકાર્યું અને સાથે સાથે શાસ્ત્રીય પરિભાષામાં કોઈ બીજી વાત નહીં, શાસ્ત્રના પ્રમાણોની સાથે આચાર્યચરણની વાણીની સાથે વિરોધ શબ્દ આપશ્રીએ સમજાવ્યો અમને સર્વને. એના માટે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના કાર્યકર્તાઓની વતી, સૌ વૈષ્ણવોની વતી અને અંગત અમારા વતી પણ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ શાસ્ત્રી. આપના આશીર્વાદ છે જ એટલે અમને સર્વને આ નિરોધની કંઈક અનુભૂતિ નું ફલ અમને પ્રાપ્ત થાય. વિશેષ આનંદ એ પણ થયો કે શ્રી નવનીત પ્રભુજી જે ગ્રંથમાં જેનો અનુભવ રાજા દુબે અને માધવ દુબેજીને થયો એ આપણે વિરાજમાન છે. એટલે યોગાનુયોગ આ શ્રી ઠાકોરજીએ ગોઠવ્યું, પૂર્વક આ નિમંત્રણ સ્વીકાર્યું તે અમારા સર્વનો અહોભાગ્ય છે. ઠાકોરજી વેલા ભેગા કરે એવી વિજ્ઞપ્તિ શિક્ષણોમાં કરી
અને શ્રી નવનીત પ્રભુ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીને આપ શ્રીના સમસ્ત પરિવારના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી નમસ્કાર. વિરામ લઈએ છીએ. જી નમસ્કાર. વૈષ્ણવને જાણવાની માટે આવતીકાલે આપણે દેવાફલમ ગ્રંથ છે અને પરમ દિવસે આપણે આ સત્સંગમાંથી નામ લઈશું. એટલે આવતીકાલનો જે સમય છે આપણો 5 થી 6:30 નો રહેશે અને પરમ દિવસનો જે સમય હશે એમાં જે પરિવર્તન હશે આપ સર્વને આવતીકાલે જણાવી દેવામાં આવશે. તો પુનઃ આપ સર્વને ભગવત સ્મરણ કરી અને અહીંયા વિરામ લઈએ છીએ.